મિત્રો, ધોરણ 11 ફિઝિક્સ અને શરૂ છે આપણું ચેપ્ટર નંબર 5 કાર્ય ઉર્જા પ્રમેય, ચેપ્ટર નંબર 6 કાર્ય ઉર્જા અને પાવર. અને આજનો આપણો લેક્ચર નંબર 3. મિત્રો, આજનો આપણો ટોપિક છે 6.5 6.5. અને આપણને એવું કહે છે કાર્ય શોધવાનું છે, પણ મિત્રો જે બળ છે એ બળ કંઈક આ પ્રમાણે કહે છે, ચલ બળ વડે થતું કાર્ય. હવે મિત્રો આ શબ્દને આપણે સમજવો પડશે. ચલ બળ કોને કહેવાય? ચલ બળ. તો મિત્રો જે બળ સ્થાન અને અથવા સમય સાથે બદલાતું હોય તેવા બળને ચલ બળ કહેવાય. સમય સાથે અથવા સ્થાન સાથે અથવા બંને સાથે જે બળ બદલાતું હોય તેવા બળને મિત્રો શું કહીશું? આપણે ચલ બળ કહીશું. આવા બળ વડે જો કાર્ય થતું હોય તો એ કાર્ય કઈ રીતે આપણે શોધીએ? તો મિત્રો ધારો કે તેના માટે હું એક ગ્રાફ અહીંયા ડ્રો કરીશ કે y અક્ષ પર હું બળ લઈશ અને એ બળ મિત્રો સ્થાન સાથે બદલાય છે. આ સ્થાન છે. ધારો કે પદાર્થ x અક્ષ પર સુરેખ માર્ગ પર ગતિ કરે છે, એટલે આ મિત્રો તેનું સ્થાન આપણે x તરીકે ઓળખીશું. તો મિત્રો સ્થાન સાથે બળ બદલાય છે તો આપણે આને fx તરીકે ઓળખીએ, એટલે બળ એ fx થશે. x એ સફિક્સ છે અને આ સ્થાન x સાથે બળનું બદલાવું થાય છે. તો ધારો કે જે બળ છે એ કંઈક આ રીતે બદલાયા કરે છે. ઓકે, તો ધારો કે પદાર્થે જ્યારે ગતિની શરૂઆત કરી ત્યારે તે x1 પર હતો અથવા તો xi પર હતો અને અહીંથી xf પર ગયો. તો આ દરમિયાન થતું કાર્ય કેટલું હોઈ શકે? ઓકે, તો જ્યારે xi પર હતો ત્યારે અહીંયા આને આ રીતે આમ જોડી દઈએ, આને અહીંયા જોડી દઈએ. મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જે બળ છે એ સતત સમય સાથે જો બદલાયા કરે છે. જો સ્ટ્રેટ લાઈન હોતે તો હું એવું કહેતે કે બળ અચળ છે. ઓકે, પણ ના, આ સ્ટ્રેટ લાઈન નથી. જો આ બળ છે એ સમય સાથે વધઘટ થાય છે. ઓકે, તો આ બળને આપણે કેવું બળ કહીશું? ચલ બળ કહીશું. તો આ દરમિયાન થતું કાર્ય જોઈતું હોય મિત્રો, જો સ્ટ્રેટ લાઈન હોય તો સીધું મને કાર્ય મળે. ધારી લો કે આપણું બળ એ આ રીતે છે, આ સ્ટ્રેટ લાઈન છે, તો આ બળ કેવું કહેવાય? અચળ બળ કહેવાય. તો મિત્રો જો મારે કાર્ય જોઈતું હોય તો સીધું જ આ ભાગનું ક્ષેત્રફળ મારે શોધવું પડે. અને ક્ષેત્રફળ કઈ રીતે શોધાય? ત્રીજા ચેપ્ટરમાં તમે ભણી ગયા કે આ જે ભાગ છે આ ભાગ એ ડેલ્ટા x કહેવાય. અહીંથી અહીંયા સુધીનું અંતર એટલે આ ડેલ્ટા x કહેવાય. અને આ જે અંતર છે તે અંતર f અચળ છે. બંનેનો ગુણાકાર કરો તો f * ડેલ્ટા x એટલે આ મને કાર્ય મળે. પણ ક્યારે? જ્યારે બળ કેવું હોય? અચળ હોય. તો પણ આપણું બળ અચળ નથી. કેવું છે? ચલ બળ. તો હું f * ડેલ્ટા x નહીં કરી શકું, કારણ તો કે f સતત બદલાયા કરે છે. હવે ચાલ સમજમાં. તો હું શું કરીશ? ઓકે, આપણે આપણી જૂની આકૃતિ પર પાછા આવી જઈએ. આ ડેલ્ટા x આપણે નહીં કહી શકીએ અને f નહીં કહી શકીએ. ઓકે, ધારો કે આપણું જે બળ છે એ કંઈક આ પ્રમાણે પહેલા વધ્યું અને પછી આ પ્રમાણે ઘટ્યું છે. ઓકે, તો આ મારે શું કરી શકાય? અહીંયા બહુ સિમ્પલ, આ સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરી દઈએ આપણે આ ભાગને.
ઓકે, ધારો કે આ એક નાનકડા ખંડનો વિચાર કરો, તો આ જે નાનકડો ખંડ છે એ નાનકડો ખંડ એ ડેલ્ટા એક્સ છે. આ નાનકડો ખંડ કેવો છે? ડેલ્ટા એક્સ. ઓકે, અને આટલા ખંડો પૂરતું જે બળ છે તે બળ કેટલું છે? fx. તો અત્યારે બીજી કોઈ પણ બાબતનો આપણે વિચાર નહીં કરીએ, માત્ર આટલા નાનકડા ખંડ પૂરતા કાર્યનો વિચાર કરીએ. તો એ કાર્ય પણ નાનકડું જ થાય, તો હું તેને ડેલ્ટા ડબલ્યુ કહી શકું. તો આટલા નાનકડા ખંડનું કાર્ય એ કેટલું થાય? તો કે fx ઇન્ટુ આ સ્થાનાંતર એટલે કે ડેલ્ટા x થશે, બળ ગુણ્યા સ્થાનાંતર. બળ કેટલું છે? fx. આને આ સફિક્સ લખવાનો છે. f ગુણ્યા x ન કહેવાય. તમે x ન લખો ને ખાલી f લખો તો પણ ચાલે. જેવી રીતે આપણે લખીએ ને x1 x2 x3, તો 1 2 3 નો કોઈ મતલબ જ નથી, એક માત્ર સંજ્ઞા છે. તો એ રીતે આ fx તમે ખાલી f લખો તો પણ ચાલે. x એ શું છે? તેનો સફિક્સ બને છે. ઓકે, ચાલો. તો હવે આ બળ કેટલું થયું? fx. સ્થાનાંતર કેટલું થયું? ડેલ્ટા x. તો કાર્ય કેટલું થયું? ડેલ્ટા w. તો આ કાર્ય મને આ એક નાનકડી સૂક્ષ્મ પટ્ટીનું મળ્યું. તો આવી ઘણી બધી પટ્ટીઓ છે, ધારો કે આવી અનંત પટ્ટીઓ છે, તો બધી પટ્ટીઓના કાર્યનો મારે શું કરવાનું થાય? સરવાળો. તો મને કુલ કાર્ય મળશે. અને મિત્રો, ગણિતની ભાષામાં સરવાળાને સિગ્મા તરીકે ઓળખી શકાય. સરવાળો એટલે શું થશે? સિગ્મા. તો મિત્રો, મારે કુલ કાર્ય જો જોઈતું હોય, કુલ કાર્ય, તો એ w બરાબર સિગ્મા. શરૂઆત ક્યાંથી થઈ? તો કે xi થી. અચ્છા, પૂરો ક્યાં થયો? તો કે xf પર. એટલે આ ડેલ્ટા w થશે. એટલે xi થી xf સુધી આ જેટલા પણ ડેલ્ટા w મળ્યા એ બધાનો સરવાળો કરો તો મને કુલ કાર્ય મળશે મિત્રો. ઠીક છે, ચાલો. ઓકે, તો હવે આમાં આપણે કિંમત મૂકી દઈએ. તો આ w બરાબર આ સિગ્મા xi થી xf. ડેલ્ટા w ની જગ્યા પર હું શું લખીશ? fx ઇન્ટુ ડેલ્ટા x. ઓકે, હવે આ એટલા માટે થયું કે ખંડ જેટલો નાનો હશે ને તો નાના ખંડ પૂરતું તો બળ અચળ ગણી શકાય. અચ્છા, સમગ્ર માર્ગ પર બળ અચળ નથી, પણ આ જે ખંડ છે, આ તમે જુઓ છો આ ખંડ, તો એટલા પૂરતું બળ એ અચળ ગણી શકાય. તો જરૂરી છે કે આ જે ખંડ છે એ બને તેટલો કેવો હોવો જોઈએ? નાનો. જો ખંડ મોટો હશે તો આ બળ અચળ ગણવાની શક્યતા ઘટી જશે, અને બળ અચળ ગણવાની શક્યતા ઘટી જાય તો આ રીતે કાર્ય બને નહીં. તો આ કાર્ય મેળવવા માટે જરૂરી છે કે આ ખંડ કેવો હોવો જોઈએ? બને તેટલો નાનો. તો કેટલો નાનો લેવો? ત્રીજા ચેપ્ટરમાં તમે એક વાત મૂકી ગયા હતા કે બને તેટલો નાનો શૂન્યની નજીક લઈ જાઓ, મતલબ કે લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 લઈ લો. એટલો નાનો લઈ લો કે શૂન્યની નજીક આવી જાય. પણ આનો મતલબ એ થાય કે શૂન્યની નજીક છે પણ શૂન્ય નથી. આ જે ખંડની લંબાઈ શૂન્યની નજીક છે પણ શૂન્ય નથી. જેવી રીતે ત્રીજા ચેપ્ટરમાં તમે ભણી ગયા કે ડેલ્ટા x છેદમાં ડેલ્ટા t હોય, અને જો તમે આને લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 આપી દો તો આને વિકલન કહેવાય, dx upon dt. આવી જ રીતે જો ગુણાકારમાં પદ હોય કે x ઇન્ટુ ડેલ્ટા t, ઓકે, અને અહીંયા સિગ્મા હોય, અને આના માટે લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 આપી દો તો મિત્રો આ સિગ્મા સંકલનમાં ફેરવાઈ જાય. તો આને સંકલન x ઇન્ટુ dt આવી રીતે બોલી શકાય. પડી સમજ? ફરી બાજુ જેવી રીતે ગુણોત્તરમાં છેદના પદને લિમિટ ટેન્ડ્સ ટુ 0 આપો તો એ વિકલનમાં ફેરવાઈ જાય, એવી રીતે આ ગુણાકારના પદમાં સિગ્મા હોય અને જો તમે આ લિમિટ આપી દો તો મિત્રો સિગ્મા
એ સંકલનમાં ફેરવાઈ જાય, મતલબ કે સૂક્ષ્મ પદોનો સરવાળો એ આ સંકલનના સ્વરૂપમાં આવે. તો જો મિત્રો અહીંયા આ લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 એ આ પદને લગાડી દઈએ તો આ જે સિગ્મા છે આપણો એ સિગ્મા એ સંકલનમાં આવી જશે. તો મિત્રો આપણું કાર્યનું સૂત્ર કંઈક આવું થશે કે સિગ્મા xi થી xf fx into dx અને ડેલ્ટા x ની જગ્યા પર શું બોલી શકાય? dx જેવી રીતે ડેલ્ટા t ની જગ્યા પર dt. તો મિત્રો આ આપણું કાર્યનું સૂત્ર થયું જે તમારે યાદ રાખવાનું છે. ઓકે, આ બળ કેવું છે? ચલ બળ છે. ચલ છે એટલે સંકલનની અંદર છે. જો આ જ બળ અચળ થઈ જાય તો સંકલનની બહાર આવી જાય તો આપણા કાર્યનું સૂત્ર થાય w બરાબર f. અહીંયા x નહીં લખું, કેમ તો કે અચળ છે તો મારે fx લખવાની જરૂર નથી. f સંકલન xi થી xf dx. ફરી પાછું આ કાર્ય અચળ બળ માટે છે એટલે બળ બહાર નીકળી ગયું અને આ કાર્ય ચલ બળ માટે હતું એટલે બળ અંદર હતું. બોલો મિત્રો, આવે છે વાત સમજમાં? તો આ થયો તમારો ટોપિક નંબર 6.5 ચલ બળ વડે થતું કાર્ય. ઠીક છે મિત્રો, ચાલો વધી આગળ. ઓકે મિત્રો, તો ત્યાર પછીનો આપણો ટોપિક છે 6.6 અને એવું કહે છે ચલ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય. મિત્રો કાર્ય ઊર્જા પ્રમેય તો આગળ આપણે વ્યવસ્થિત રીતે શીખી ગયેલા છીએ કે W બરાબર ડેલ્ટા કે પદાર્થ પર થતું કાર્ય એ કેટલું હોય છે? તો કે ડેલ્ટા કે એટલે કે ગતિ ઊર્જામાં થતા ફેરફાર જેટલું હોય છે. પણ મિત્રો અહીંયા ચલ બળના કિસ્સામાં આ કાર્ય ઊર્જા પ્રમેય એ આપણે સાબિત કરવાનો છે ફરી પાછું. ઓકે મિત્રો, આપણે એક કામ કરીએ, ગતિ ઊર્જાને ધ્યાનમાં લઈએ. ગતિ ઊર્જા તો ગતિ ઊર્જાનું સૂત્ર k બરાબર 1/2 mv² છે આપણી પાસે. શું છે? k બરાબર 1/2 mv². હવે આ સૂત્રની અંદર વિકલન કરીએ એટલે કે dk dt સમય t ની સાપેક્ષે આપણે વિકલન કરીએ તો આ બાજુ આ 1/2 m એટલે દળ અચળ હોય તેનું કોઈ વિકલન ન થાય. v² નું જો વિકલન કરવા બેસીએ તો 2 આગળ આવે અને 1 ઘાત ઓછી થાય અને આ ચલ બદલાઈ ગયો છે. યાદ કરો 11મા ધોરણની શરૂઆતમાં મેથેમેટિક્સના કેટલાક પદો આપણે જોયા હતા, વિકલન કરતા શીખવાડેલું છે તમને. તો ચલ બદલાય છે એટલે મારે dv/dt કરવો પડે. તો શું કર્યું વિકલન? 1/2 આગળ m અચળ 2 ઘાત આગળ 1 ઘાત ઓછી, ચલ બદલાયો એટલે dv/dt થયો. ઓકે, તો આ dk dt બરાબર આ 2 ઉડી જશે એટલે m v અને dv/dt એટલે આને તો પ્રવેગ a તરીકે આપણે ઓળખીએ છીએ. હવે મિત્રો આપણી પાસે સ્પષ્ટ રીતે સૂત્ર છે કે f બરાબર m into a. તો મિત્રો આ રહ્યો m અને આ રહ્યો a એટલે m into a બરાબર f આપણે લખી શકીએ. તો મિત્રો આપણું પદ થયું dk dt is equal to આ f. તો આપણી પાસે આ v બચ્યું. તો મિત્રો વેગને dx/dt તમે લખો છો, ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા. વેગ v બરાબર સ્થાનનું પ્રથમ વિકલન એટલે કે dx/dt થઈ શકે. ઓકે, સમીકરણની બંને બાજુથી આ dt ને જો કેન્સલ કરીએ તો આપણી પાસે dk બરાબર f into dx આ પ્રમાણેનું પદ મળ્યું. બોલો મિત્રો, આવી વાત સમજમાં સમજાય છે વાત? ઓકે, હવે આગળની જે આપણે આકૃતિ લીધેલી હતી
એ જ આકૃતિને અહીંયા આકૃતિ નથી પણ એ જ આકૃતિને અહીંયા આપણે સાથે રાખીએ કે આપણું જે બળ છે આ બળ એ કેવું છે ચલ છે અને ધારો કે x સાથે બદલાયા કરે છે આ રીતે આ f અને આ x તો જે તેનો ગ્રાફ છે એ અહીંથી આ પ્રમાણે છે તો મિત્રો એની પ્રારંભિક અવસ્થા આ પ્રારંભિક અવસ્થા એ xi હતી અને આ અંતિમ અવસ્થા એ xf હતી ધારો કે આ અવસ્થામાં ગતિ ઉર્જા ki અને આ અવસ્થામાં ગતિ ઉર્જા kf છે બળ કેવું છે ચલ બળ છે ગતિની શરૂઆત કરી ત્યારે સ્થાન xi પર હતું અને ગતિ ઉર્જા ki હતી પછી જ્યારે આગળ વધ્યું ત્યારે તેનું સ્થાન અંતિમ સ્થાન xf છે અને તેની ગતિ ઉર્જા kf છે તો મિત્રો આ જે સૂત્ર છે આ સૂત્રનું સંકલન કરો અને આ સંકલન એ ki થી kf સુધી જાય અને આ x છે તો તેનું સંકલન xi થી xf સુધી જશે હવે ચાલ સમજમાં ઓકે તો અહીંયા હું આને આ રીતે લખી શકીશ સંકલન dk પ્રારંભિક ki અંતિમ kf is equal to સંકલન f into dx અને પ્રારંભિક xi અને અંતિમ xf બોલો મિત્રો આવે છે વાત સમજમાં આ dk પ્રારંભિક ki થી kf અને અંતિમ xi થી xf છે બોલો મિત્રો આવે છે વાત સમજમાં ચિત્ર થાય છે ક્લિયર ઓકે તો હવે તમે જો આ જે પદ છે ડાબી બાજુનું પદ એ ડાબી બાજુના પદનું સંકલન k થાય એવું તમને અલગ અલગ આપણે સંકલન કરીએ આકૃતિની હવે આપણે જરૂર નથી તેને આપણે કાઢી રાખીએ તો આની જગ્યા પર આપણે શું મૂકીએ જો આ જે પદ છે ડાબી બાજુનું પદ એ સંકલન ki થી kf અને આ dk અહીંયા કંઈ નથી તો 1 હોય ઓકે તો આ સંકલન ki kf આ 1 છે તો તેને k ની 0 ઘાત લખાય આ dk અને સંકલનનો નિયમ છે વિકલનનો જે નિયમ હતો ને તેના કરતા ઉલટો વિકલનમાં શું કરતા હતા ઘાત આગળ આવે એક ઘાત ઓછી થાય આમાં ઉલટું થશે પહેલા એક ઘાત વધશે અને વધેલી ઘાત છેદમાં પડે એટલે આ k ની 0 ઘાત છે ત્યાં શું થઈ જાય k ની 1 ઘાત અને છેદમાં એ 1 આવે આ જે લિમિટ છે તે અહીંયા લખી દેવાય ki થી kf તો આનું સાદુરૂપ એ k થયું આ રીતે લખાય જો કઈ નથી તો મેં 1 લખ્યું 1 છે તો k ની 0 ઘાત છે સંકલનનો નિયમ એક ઘાત વધે અને જે ઘાત વધેલી પડી એ છેદમાં આવે તો આનું સાદુરૂપ તો k થાય હવે આને લિમિટ કહેવાય આ લિમિટ છોડવી પડે એકવાર આની જગ્યા પર kf લખવો પડે અને માઈનસ કરીને આની જગ્યા પર ki લખવો પડે તો મિત્રો આ ફાઇનલી તમારું સાદુરૂપ થયું આ પહેલી વાર છે એટલે આટલું બધું ડિટેલમાં આપણે લખવું પડે બાકી આટલા બધા ડિટેલમાં જરૂર નથી તો મિત્રો આ શું થયું ડેલ્ટા k થયો મિત્રો ગતિ ઉર્જાનો ફેરફાર ઓકે તો આ જે ડાબી બાજુનું પદ છે મિત્રો એ ડેલ્ટા k થયો ડેલ્ટા k નો મતલબ ગતિ ઉર્જાનો ફેરફાર બોલો સમજમાં આવી વાત આ કેવી રીતે ગતિ ઉર્જાનો ફેરફાર થયો સમજાયું ઓકે ફરી પાછું તમને જણાવું કે આ પદનું સંકલન મેં અહીંયા કરી આપ્યું છે આટલું બધું ડિટેલમાં તમે ન લખો અને તમારી બુકમાં આપ્યું છે એટલું લખશો તો પણ ચાલશે 100 વાતને એક વાત કે આટલા પદનું સાદુરૂપ
એ ડેલ્ટા કે થાય. ડેલ્ટા કે નો મતલબ ગતિ ઉર્જાનો ફેરફાર. વધી આગળ. ઓકે, આ મિત્રો ડાબી બાજુનું પદ થયું. હવે આપણે અહીંયા કરવાનું છે જમણી બાજુનું પદ. તો જમણી બાજુનું પદ એ કેટલું આપેલું છે? સંકલન જમણી બાજુ તો કે સંકલન xi થી xf, ઓકે, f into dx છે. ઓકે, તો મિત્રો આ f into dx થયો. તો આ f into dx માટે આપણે ફરી પાછું તેની અંદર સ્થાનાંતર અંદર આવે એ પ્રમાણેનો આપણે આ પદની જગ્યા પર ડેલ્ટા w સાબિત કરવું છે. ડેલ્ટા w, ઓકે, એટલે કે કાર્ય. હવે આ f into dx અને xi થી xf આ જે પદ છે, તો આગળની થિયરી યાદ કરો. જે થિયરી હતી એ યાદ કરો. હમણાં જ આપણે સાબિત કરી ગયા થિયરીમાં કે આ જે પદ છે xi થી xf f into dx, આ તો કાર્યનું સૂત્ર છે મિત્રો. હા, તો હવે ફરી પાછું આપણે સાબિત કરવાની જરૂર નથી. યાદ કરો, ચલ બળ વડે થતું કાર્ય, તો એ કાર્યનું સૂત્ર મિત્રો આપણી પાસે સ્પષ્ટ હતું કે w બરાબર સંકલન xi થી xf f into dx. આને સફિક્સમાં fx લખો તો પણ ચાલે. તો મિત્રો એ જ વસ્તુ છે. તો હવે આપણે એને સાબિત કરવાની જરૂર નથી. આ સીધું જ આપણું કાર્ય થઈ ગયું મિત્રો. આ થઈ ગયું કાર્ય w. તો મિત્રો તમે જોઈ શકો છો કે પદાર્થ પર થતું કાર્ય, આ જે પદાર્થ પર થતું કાર્ય એ કેટલું થયું? તો કે ગતિ ઉર્જાના ફેરફાર જેટલું થયું. પદાર્થ પર થતું કાર્ય એ કેટલું થયું? ગતિ ઉર્જાના ફેરફાર જેટલું થયું. તો આને જ તો આપણે કાર્ય ઉર્જા પ્રમેય તરીકે ઓળખીએ છીએ. ઓકે, તમારી બુકમાં આની સાબિતી કરીને ફરી પાછું આના બરાબર w આપેલો છે, પણ એ સાબિતી આપવાની કોઈ જ જરૂર નથી, કેમ કે આગળના પ્રશ્નોમાં તમે આપી ચૂકેલા છો. તમે જાણો છો કે આ ચલ બળના કિસ્સામાં કાર્ય છે, તો તમારે હવે આના માટેની સાબિતી આપવાની જરૂર નથી. આના બરાબર સીધું જ w તમે લઈ શકો છો. ઓકે, એટલે ભલે તમારી બુકમાં સાબિતી આપી હોય, સાબિતી આપવાની કોઈ જરૂર રહેતી નથી. સીધું જ એના બરાબર w લખી દો તો એ w અહીંયા આવી ગયું. તો મિત્રો w બરાબર ડેલ્ટા કે થઈ ગયો. w બરાબર શું થઈ ગયો? ડેલ્ટા કે. ઓકે, ચાલો, તો આ કાર્ય ઉર્જા પ્રમેય આવી ગયો અહીંયા. હવે ચાલ સમજમાં ચિત્ર થાય છે ક્લિયર? ઓકે, આ કાર્ય ઉર્જા પ્રમેય સાબિત કરવામાં આપણે F બરાબર ma લીધું છે, એટલે કે ન્યૂટનની ગતિના બીજા નિયમનો ઉપયોગ કર્યો છે. એટલે આને ન્યૂટનની ગતિના બીજા નિયમનું સંકલિત સ્વરૂપ પણ કહી શકાય. હવે નીચે કેટલાક મુદ્દા આપેલા છે તેની ચર્ચા કરીએ છીએ. આમાં ન્યૂટનની ગતિના બીજા નિયમનો ઉપયોગ કર્યો છે, એટલે આને બીજા નિયમ માટે સંકલિત સ્વરૂપ તરીકે પણ આપણે ઓળખી શકીએ. ન્યૂટનની ગતિના બીજા નિયમનું સંકલિત સ્વરૂપ. પણ ન્યૂટનની ગતિનું નિયમનું સંકલિત સ્વરૂપ છે, પણ ન્યૂટનની ગતિના બીજા નિયમની બધી જ માહિતી આ નથી આપતો. આ તેની મર્યાદા છે. શું છે મર્યાદા? સંકલિત સ્વરૂપ છે ન્યૂટનની ગતિના બીજા નિયમનું, પણ એ બધી જ માહિતી નથી આપતો. બીજી મર્યાદા મિત્રો એ છે, બીજી મર્યાદા એ છે કે ન્યૂટનની ગતિનો બીજો નિયમ સદિશ સ્વરૂપે છે, અને આ કાર્ય ઉર્જા પ્રમેય એ સદિશ નથી. કારણ એ કે આ જે કાર્ય છે એ અદિશ રાશિ છે. આ બે મર્યાદા યાદ રાખજો મિત્રો. હા, ચલ બળના કિસ્સામાં કાર્ય ઉર્જા પ્રમેય એ ન્યૂટનની ગતિના બીજા નિયમનું સંકલિત સ્વરૂપ છે. ઓકે,
પણ ન્યૂટનની ગતિના બીજા નિયમની બધી માહિતી આપતું નથી. બીજી વાત કે અહીંયા ન્યૂટનની ગતિનો બીજો નિયમ ભલે સદિશ સ્વરૂપે હોય પણ આ કાર્ય ઊર્જા પ્રમેય એ આપણને સદિશ સ્વરૂપે મળતો નથી. ઠીક છે મિત્રો? ઓકે, હવે થોડીક આની અગત્યની માહિતી, 3 માહિતી. નંબર 1, જો ડેલ્ટા કે 0 હોય એટલે કે ગતિ ઊર્જામાં ફેરફાર ન થતો હોય તો મિત્રો કાર્ય પણ 0 થાય, એટલે કે W બરાબર પણ 0 થાય. અને કાર્ય 0 થયું, ગતિ ઊર્જામાં ફેરફાર ન થયો તો મિત્રો 1/2 mv², કાર્ય 0, કાર્યમાં ફેરફાર નથી થયો એનો મતલબ કે 1/2 mv² બરાબર અચળ છે. ગતિ ઊર્જામાં ફેરફાર નથી એનો મતલબ કે વેગ અચળ છે. તમારી જે બુક છે તેમાં છેલ્લો પ્રશ્ન છે ઓકે કે કાર્ય ઊર્જા પ્રમેયના અગત્યના મુદ્દા, એમાંનો પહેલો મુદ્દો ગતિ ઊર્જામાં ફેરફાર ન હોય, કાર્ય ન હોય. અને આવું ત્યારે જ થાય કે જ્યારે બળ અને સ્થાનાંતર એ એકબીજાને લંબ હોય, ત્યારે કાર્ય ન થાય. અને કાર્ય ન થાય તો ગતિ ઊર્જાનો ફેરફાર 0 થાય, ત્યારે મિત્રો તેનો વેગ અચળ હોય. આનું એક ઉદાહરણ નિયમિત વર્તુળની ગતિ છે. અચ્છા, બીજો મુદ્દો એ છે કે જે તમારું બળ છે એ સ્થાનાંતરની દિશામાં હોય અથવા તો બળનો કોઈ ઘટક એ સ્થાનાંતરની દિશામાં હોય. જો આવું થાય તો ત્યારે કાર્ય ધન મળે. કાર્ય કેવું મળે? ધન મળે. અને કાર્ય ધન મળે ત્યારે ગતિ ઊર્જામાં વધારો થાય. અને ગતિ ઊર્જામાં વધારો થાય તો વેગમાં પણ શું થશે મિત્રો? વધારો થશે. આ બીજો મુદ્દો તમને આપેલો છે. શું કીધું છે કે બળ સ્થાનાંતરની દિશામાં હોય અથવા તો બળનો કોઈ ઘટક સ્થાનાંતરની દિશામાં હોય તો કાર્ય ધન થાય, ગતિ ઊર્જામાં વધારો થાય અને માટે વેગ શું થશે? વધશે. અચ્છા, આનાથી ઉલટું કે જો નંબર 3, જો બળ એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય અથવા તો બળનો જે ઘટક છે, બળનો ઘટક એ F cos θ એ સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં હોય તો મિત્રો જે તમારું કાર્ય છે એ કેવું મળશે? ઋણ મળશે. કાર્ય ઋણ મળે તો ગતિ ઊર્જા ઘટે અને ગતિ ઊર્જા ઘટે તો તમારો વેગ પણ શું થાય છે મિત્રો? ઘટે છે. બોલો મિત્રો, આવે છે વાત સમજમાં? ક્લિયર થાય છે વાત? ઓકે, ફરી પાછું જણાવું, આની સાબિતી આપવાની જરૂર નથી, સીધું જ આના બરાબર તમે કાર્ય લખી શકો છો. પડી સમજ? તો આ થયું ચળ બળ માટે કાર્ય ઊર્જા પ્રમેય, તેની મર્યાદા અને કેટલાક અગત્યના મુદ્દાઓ. ઠીક છે મિત્રો? તો આજના લેક્ચર પૂરતું આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચર માટે ફરી પાછા મળીશું.